સ્કોશિયા હેલિફેક્સથી થોડુંક જ દૂર છે, 45-48 મિનિટ્સનો ડ્રાઈવ છે. અને આ છે પેગિસ્કો એટલે દીવા દાંડી, અને આ ખાલી એક એના લાઇટ હાઉસ માટે જ ફેમસ છે. તો તમે જોઈ શકો છો એ લાઇટ હાઉસ છે. અને બીજી વસ્તુ માટે આ ફેમસ છે અહીંયાના પથરા. અહીંયાના આવીને પબ્લિક એટલે કે અમારા જેવી ઇમિગ્રન્ટ્સ છે કે અહીંયાના લોકલ્સ છે એ આવીને આ પથરાને બહુ જ વખાણે છે. આવા પથરા એમને ક્યાંય જોવા નથી મળતા અહીંયા સિવાય. અને આવીને આ પથરા ઉપર બેસવાની એક પ્રથા છે જે આપણે બી ફોલો કરીશું અને અહીંયા બેસીશું, દરિયો જોઈશું. દરિયો ખૂબ જ મોટો છે. નવા સ્કોશિયા એ દરિયાના કિનારે છે, તમે જોઈ શકો. આખો દરિયો છે જે હેલિફેક્સને બી ટચ થાય છે, એટલાન્ટિક મહાસાગર. એક નાનું ટાઉન છે. અહીંયા ગાડી હોય તો આપણે આવી શકીએ, બાકી બસોને એની સગવડ નથી. એટલે તમે હેલિફેક્સ આવો તો પેગિસ્કો આવજો અને અહીંયા ફોટા પાડવાનું પથરા ઉપર બેસીને ભૂલતા નહીં. એના જોડે એક નાની પેગિસ્કોની ગિફ્ટ ગેલેરી બી હતી. મેં તેનો વિડીયો લીધો છે પણ કંઈને નથી લીધો, એટલે હું મૂકું છું, આગળ એટેચ કરું છું. તમે જોવાનું ભૂલતા નહીં. અને કેવી લાગી ગિફ્ટ શોપ એ કમેન્ટ કરીને જરૂર કહેજો. પેગિસ્કોનો આ નજારો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવું ભૂલતા નહીં. અને જોઈએ નેક્સ્ટ વીક આપણે ક્યાં જઈએ. ત્યાં સુધી ચલો પેગિસ્કોની જ આનંદ લઈ લઈએ. તો તમને મારા આવા સિનિક વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરવું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને કેનેડા જોવા મળે. હવે સમર ચાલુ થઈ ગયો છે, થોડો તડકો પડે છે અને ઠંડી ઓછી થઈ ગઈ છે. તો આપણે ક્યાંક ને ક્યાંક જઈશું અને કેનેડા જોતા રહીશું. તો મારા જોડે જો તમારે કેનેડા જોવું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને પણ કેનેડા બતાવો જેથી ઇન્ડિયામાં બેઠા બેઠા કેનેડા જોઈ શકે. તો એના માટે તમે શેર કરવાનું ભૂલતા નહીં.